આપણે ગોપી ગીતના 12 શ્લોક વિશે વાત કરી. હવે વાત કરીએ ગોપી ગીતના 13મા શ્લોક વિશે. પ્રણત કામદમ પદ્મજાચિતમ ધરણી મંગલમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શતમમ ચ તે રમણનસ્તને સ્વર્પયાદિહન. આ શ્લોકમાં ગોપી કૃષ્ણને કહે છે, હે રમણ, એટલે કે દરેક દુઃખોનો નાશ કરનાર. આ શ્લોકમાં ગોપી ફરીથી કૃષ્ણના ચરણારવિંદની વાત કરી રહી છે. અહીં ગોપી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, જે વ્યક્તિ તમારા ચરણ કમળનો આશ્રય લે છે તેને તમે સર્વ દુઃખોમાંથી, સર્વ પીડાઓમાંથી મુક્તિ આપો છો. અહીં ગોપી કૃષ્ણને કહે છે, કૃષ્ણના ચરણો કેવા છે? તો પદ્મયોની બ્રહ્મા પણ જેની અર્ચના કરે છે તેવા છે કૃષ્ણના ચરણ કમળ. એટલે કે સ્વયં બ્રહ્માજી પણ જેની અર્ચના કરે છે. ગોપી કહે છે, કૃષ્ણના ચરણ કમળ એટલે પૃથ્વી ભૂષણ સ્વરૂપ, એટલે કે જેના ધ્યાન માત્રથી સમસ્ત વિપત્તિઓ દૂર થાય છે. ગોપી કૃષ્ણને કહે છે, જેની સેવા કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. તમારા આ ચરણ કમળ અમારા વક્ષ સ્થળ પર મૂકો, જેથી અમારું પણ થોડું મંગલમય થાય અને અમને આ વીરારૂપી અગ્નિમાંથી થોડી શાંતિ મળે. ગોપી અહીં કૃષ્ણને કહે છે, કૃષ્ણ, હવે તો તારી કપટતાનો ત્યાગ કર, હવે તો છલિયાપણાને છોડી દે, કારણ કે તમારા ચરણ તમારા શરણાગતીઓની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે અને અમે તમારી અશુલ્ક દાસીઓ છીએ, એટલે કે તમારા ચરણોમાં પૂર્ણતઃ સમર્પિત છીએ અને અમારી મનોકામના તમારા દર્શન કરવાની છે, અમને તમારી પુનઃ પ્રાપ્તિ થાય. ગોપી કહે છે, કૃષ્ણ, હવે તો આ છલિયાપણું છોડી દો. ગોપી કહે છે, તમારા ચરણ કમળ સંપૂર્ણ પૃથ્વીનો અલંકાર છે. એ ચરણ કમળ જેનાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે, એટલે જ તો સ્વયં લક્ષ્મીજી તમારા ચરણોને દબાવે છે. તો ગોપી કહે છે, તમારા ચરણ કમળ જે દરેક પીડાને હરાવવાવાળા છે, એ રમણ તમારા ચરણ કમળ વિપત્તિ કાળમાં ધ્યાન કરાવવાવાળા છે. ગોપી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તને પામવાની જે કામના છે તે એટલી તીવ્ર થઈ ગઈ છે કે આ કામનાને રોકવી હવે અમારા હાથમાં નથી. તેથી હવે તારા ચરણ કમળને અમારા વક્ષ સ્થળ પર સ્થાપિત કર, જેથી આ કામનાઓમાં થોડાક અંશે શાંતિ મળે. ગોપી કૃષ્ણને કહે છે, કૃષ્ણ, તમારા ચરણ કમળની અર્ચના તો સ્વયં બ્રહ્માજી કરે છે. અહીં ગોપી કૃષ્ણને બ્રહ્માજી અને ગોવાળોવાળી વાત યાદ કરાવે છે. જ્યારે બ્રહ્માજી ગોવાળો અને ગાયોને વૃંદાવનથી દૂર 1 વર્ષ માટે બ્રહ્મલોકમાં રાખ્યા હતા. ગોપી કહે છે, બ્રહ્માજીએ જ્યારે 1 વર્ષ માટે ગોવાળો અને ગાયોને તમારીથી દૂર લઈ ગયા અને જ્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ, ત્યારે બ્રહ્માજીએ પણ તમારા ચરણોનો જ આશ્રય લીધો હતો અને માફી માંગી હતી. ત્યારે જો તમે તેમને માફ કરી દીધા, તો અમે તો આટલી સામાન્ય ભૂલ કરી છે અને અમને માફ કરો અને અમને તમારા દર્શન આપો. ગોપી અહીં કૃષ્ણના ચરણો કેટલા કોમળ છે તે કહી રહી છે. ગોપી કહે છે, કૃષ્ણ, તમે જ્યારે વ્રજમાં અલગ અલગ લીલાઓ કરો છો ત્યારે તેને જોવા માટે સ્વયં ઇન્દ્ર જેવા દેવતાઓ પણ પૃથ્વી પર આવે છે અને તેઓ તમારા રસ્તાને સાફ કરે છે. આટલા કોમળ તમારા ચરણો છે. અહીં ગોપી કૃષ્ણના ચરણ કમલને એક વિશેષણ આપે છે, ધરણી મંડલમ, એટલે કે તમારા ચરણ કોઈ સામાન્ય ચરણ નથી. તેમાં ધ્વજ, વજ્ર, અંકુશ આદિ સુંદર અને અસાધારણ ચિહ્નોની શોભા છે. આ શોભાથી પૃથ્વી દેવી પણ અલંકૃત થાય છે. તમારા ચરણારવિંદ
કોઈ સામાન્ય નથી. તમે આ ચરણોથી પૃથ્વી દેવી પર ચાલો છો તો આ સંપૂર્ણ પૃથ્વી દેવીનો શૃંગાર થઈ જાય છે. તમારા ચરણો જ આ ભૂમંડળનો શૃંગાર છે. તમે પૃથ્વી દેવી પર પણ કૃપા કરીને પોતાના ચરણોનો સ્પર્શ પ્રદાન કરીને ખૂબ જ સૌભાગ્ય પ્રદાન કર્યું છે. પૃથ્વી દેવીથી પ્રેમ કરો છો તો તેમને પોતાના ચરણોનો સ્પર્શ કરાવ્યો. તો શું અમારાથી પ્રેમ નથી કરતા? અમારા પર એવી કૃપા નહીં કરો? હવે ફરી વાત આવે છે જો અને તોની. ગોપી કહે છે જો કૃષ્ણ એવું કહે કે ગોપી તે એવું જ વિચારી લીધું છે કે હું હંમેશા તને દુઃખ જ આપું છું, તો શું કામ મારી રાહ જોવે છે? જતી રહીથી મને છોડીને. દરેક શ્લોકમાં ફરિયાદો, ક્યારેક કપટી કહે છે, ક્યારેક દુઃખ આપનાર કહે છે, તો શા માટે મારી રાહ જોવે છે? ત્યારે ગોપી કહે છે હાય હાય, તું અમને દુઃખ નથી આપતો. આ તો અમારા કર્મોનું ફળ છે જે અમને દુઃખ આપે છે અને જેનું કારણ અમે તારા પર નાખી દીધું. ગોપી હવે કૃષ્ણને મનાવા કહી રહી છે કૃષ્ણ તું અમને દુઃખ નથી આપી રહ્યો, આ તો અમારા કર્મોનું ફળ છે. આમ ગોપી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે. ક્યારેક આરોપ લગાવીને, ક્યારેક પ્રેમ કરીને, ક્યારેક લડીને, ક્યારેક કૃષ્ણની મહિમાને ગાઈને, ક્યારેક તે કેટલા કરુણ છે તે યાદ અપાવીને તે વારંવાર કહે છે કૃષ્ણ તમારા ચરણારવિંદનો અમને આશ્રય આપો. આ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણના ચરણારવિંદની મહિમા ગાય છે અને ચરણારવિંદનો આશ્રય માંગે છે. હવે ગોપીના અન્ય ભાવ વિશે જાણીશું આવતા શ્લોકમાં.